ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા. પાડોશમાં રહેતા બે અળપતિ પરિવાર છે. તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા. એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા. દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે. એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા. તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે. તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે અળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ અળપતિ છે. બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા. થેન્ક યુ.